કેમ શીતળા માતાના દિવસે ચૂલો નથી સળગાવાતો? ખૂબ જૂના સમયમાં એક નાનું ગામ હતું. તે ગામમાં લોકો ખૂબ મહેનતુ અને ધાર્મિક હતા. પરંતુ એક સમસ્યા હતી. લોકો દેવતાઓનું માન કરતા હતા, પરંતુ ઘણી વખત તેમની વાતોને ગંભીરતાથી લેતા નહોતા. બસ ગામમાં એક વૃદ્ધ સ્ત્રી આવી. તેના હાથમાં નાની હાંડી હતી, માથે ચૂંદડી હતી અને ચહેરા પર અજબ તેજ હતું. તે ઘર ઘર જઈને લોકો પાસે પાણી અને ભોજન માંગતી હતી. ઘણા લોકોએ તેને સામાન્ય ભિખારી સમજીને અવગણના કરી. પણ ગામમાં એક ગરીબ સ્ત્રી હતી. તે ખૂબ દયાળુ હતી. જ્યારે તે વૃદ્ધ સ્ત્રી તેના ઘરે આવી ત્યારે ગરીબ સ્ત્રીએ કહ્યું, માતા, મારા ઘરે બહુ કંઈ નથી, પણ જે છે તે તમારું છે. પ્રેમથી પાણી આપ્યું અને ગઈકાલનું બચેલું ભોજન પણ આપ્યું. વૃદ્ધ સ્ત્રીએ ખૂબ ખુશ થઈને ભોજન સ્વીકાર્યું. થોડી વાર પછી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટી, હું સામાન્ય સ્ત્રી નથી, હું શીતળા માતા છું. હું દુનિયામાં લોકોના રોગથી બચાવવા આવી છું, પરંતુ લોકો મારી વાત સાંભળતા નથી. ડરી ગઈ અને તરત જ માતાના ચરણોમાં પડી ગઈ. શીતળા માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, કાલે મારા દિવસે ગામમાં કોઈ ચૂલો સળગાવશો નહીં. બધા લોકો ગઈકાલે બનાવેલું ઠંડુ ભોજન જ ખાજો. જો કોઈ આગ સળગાવશે તો તેને કષ્ટ આવશે. ગરીબ સ્ત્રીએ આ વાત આખા ગામમાં કહી, પરંતુ ઘણા લોકો હસવા લાગ્યા. આ શું વાત છે? ખાવાનું તો તાજું જ બનાવવાનું જોઈએ. વાસી ભોજન કેમ ખાઈએ? ઘણા લોકોએ ગરીબ સ્ત્રીની વાતને મજાકમાં લીધી. બીજા દિવસે શું થયું? દિવસે સવાર થઈ. ગરીબ સ્ત્રીએ માતાની વાત માનતા ગઈકાલે બનાવેલું ઠંડુ ભોજન ખાધું. તેના ઘરમાં શાંતિ અને સુખ હતું. પરંતુ ગામના બીજા લોકોએ દિવસ પણ ચૂલો સળગાવીને ગરમ ભોજન બનાવવા લાગ્યા. એ જ સમયે ગામમાં અચાનક રોગ ફેલાયો. ઘણા લોકોના શરીર પર ફોલ્લા નીકળવા લાગ્યા. બાળકો બીમાર પડી ગયા. લોકો ખૂબ ડરી ગયા. ગામના વડીલોને ત્યારે ગરીબ સ્ત્રીની વાત યાદ આવી. બધાએ સમજ્યું કે આ શીતળા માતાનો ક્રોધ છે. બધા લોકો ગરીબ સ્ત્રી પાસે ગયા અને કહ્યું, બહેન, કૃપા કરીને અમને બચાવો. અમે માતાની વાત માન્યા નહોતા. ગરીબ સ્ત્રીએ કહ્યું, જો તમે દિલથી માતાની પ્રાર્થના કરશો અને તેમની રીત માનશો તો માતા જરૂર માફ કરશે. બધા લોકો મંદિરે ગયા અને શીતળા માતાની પૂજા કરી. તેમણે પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે શીતળા માતાના દિવસે ચૂલો સળગાવશે નહીં અને તેના બદલે એક દિવસ પહેલા ભોજન બનાવી રાખવામાં આવે છે. ભોજનને વાસી ભોગ કહેવાય છે. આ દિવસે લોકો ઠંડુ ભોજન ખાઈને માતાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે હે માતા, અમને રોગોથી બચાવો અને અમારા પરિવારને સુખ આપો. આ પરંપરાનું સાચું રહસ્ય ધાર્મિક માન્યતા મુજબ શીતળા માતા ઠંડક અને આરોગ્યની દેવી છે. તેમને ઠંડુ ભોજન પ્રિય છે. આ દિવસે આગ સળગાવવી માતાને પસંદ નથી. આથી જ લોકો ચૂલો નથી સળગાવતા. વાસી ભોગ ચડાવે છે, માતાની પૂજા કરે છે. શિક્ષા: જે વ્યક્તિ દેવતાઓ પર